ગુજરાતી નિબંધ વૃક્ષો આપણા મિત્રો. વૃક્ષો આપણા મિત્રો. વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો ધરતી સબ જેવી લાગે. માનવ જીવનને માટે વૃક્ષો હવા અને પાણી જેટલા જ મહત્ત્વના છે. વૃક્ષો તો આપણા મિત્રો છે, સ્વજનો છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષો આપણને કેરી, દાડમ, સફરજન, જાંબુ, નારંગી, મોસંબી જેવા અનેક ફળો આપે છે. તે આપણને ઘર અને ઘરનું રાચરચીલું બનાવવા માટેનું લાકડું આપે છે. વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. કેટલાક વૃક્ષોના પાનમાંથી પડિયા, પતરાળા તેમજ બીડી બનાવવામાં આવે છે. આપણને મધ, ગુંદર, રબર વગેરે ઉપયોગી વસ્તુઓ વૃક્ષોમાંથી જ મળે છે. વૃક્ષો ધરતીની શોભા છે. તેમના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો આપણી ધરતીને રળિયામણી બનાવે છે. વૃક્ષો વગરની ધરતી રણ જેવી ભેંકાર લાગે છે. વૃક્ષોની ઘટાઓમાં પંખીઓ કલ્લોલ કરે છે. તેમની શીતળ છાયામાં પશુ, વટેમાર્ગુઓ અને ખેડૂતો બપોરે વિશ્રામ કરે છે. બાળકો વૃક્ષો નીચે ઠંડકમાં રમે છે. વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે. વૃક્ષોના લીલા પાંદડા હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન બહાર કાઢી હવાને શુદ્ધ કરે છે. વૃક્ષ આપણું મિત્ર જ નહીં, સંત પણ છે. તે મૌન રહીને પણ આપણને ઉપદેશ આપે છે. વૃક્ષ તેના પર પથ્થર ફેંકનારને પણ ફળ આપે છે. આમ તે આપણને ઉપદેશ આપે છે કે આપણું બુરું કરનારનું પણ આપણે ભલું કરવું જોઈએ. વૃક્ષોના ઠંડા છાંયડામાં રમતા બાળકો ક્યારેક ઘોંઘાટ અને ઝઘડો પણ કરે છે, પરંતુ વૃક્ષો તેમના પ્રત્યે રોષ કે અણગમો પ્રગટ કરતા નથી. આમ તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે. વૃક્ષો અશુદ્ધ હવા શોષી લઈને આપણને શુદ્ધ હવા આપે છે. આમ તે આપણને જગતનું ઝેર પીને અમૃત આપવાનો ઉપદેશ આપે છે. કેટલાક લોકો આડેધડ વૃક્ષો કાપી નાખે છે. એ જોઈને મારો તો જાણે જીવ જ કપાઈ જાય છે. આપણે વૃક્ષો કપાતા અટકાવવા યોગ્ય ઉપાયો કરવા જોઈએ. વૃક્ષનો મહિમા વધારવા માટે આપણે દર વર્ષે
વન મહોત્સવ ઉજવીએ છીએ. આપણે વધુ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કરીએ. આપણા એક ગુજરાતી કવિએ સાચે જ કહ્યું છે કે તરુનો બહુ આભાર, જગત પર તરુનો બહુ આભાર. Thank you friends. Please like, share and subscribe.